સુરતના વોર્ડ નંબર 11માં ભાજપના ઉમેદવારોનો ગોરાટ હનુમાન મંદિરના સ્થાનિકોએ કર્યો વિરોધ. મંદિરની બાજુમાં વિધર્મીઓને મકાન ફાળવવાને લઈ સ્થાનિકોમાં વિરોધ છે. ઉમેદવારો પ્રચાર માટે હનુમાન મંદિરે પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ પ્રશ્નો કર્યા. બોલચાલ એટલી હદે વણસી કે મારામારી સુધી મામલો પહોંચી ગયો. ભાજપના ઉમેદવારો અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સ્થાનિક મહિલાઓને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ. મહિલાઓએ ભાજપના ઉમેદવારો પર ગંભીર આક્ષેપો કર્યા. ઘટના વણસી જતા પોલીસ બોલાવવાની ફરજ પડી. પોલીસે મધ્યસ્થી કરી આખો મામલો ઠાળે પાડ્યો. આજે જ્યારે અમે લોકો સાંજે હનુમાન ચાલીસા કરતા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓ આવ્યા. એ લોકો મંદિરે દર્શન કરવા માટે આવેલા હતા. મંદિરે દર્શન કરવા ઉપર ચડ્યો તો અમે એમને એમ કીધું ખેસ ઉતારીને ઉપર તમે દર્શન કરવા માટે આવો. એ લોકો ઉપર ખેસ ઉતારીને દર્શન કરવા નહીં આવ્યા. અમારી સોસાયટીનો વિરોધ હતો. તમારે કોઈ પણ ભાજપ કાર્યકર્તાને અમારા અહીંયા ઘૂસવા દેવાના નથી. અહીંયા અસાંજરો લાગુ છે તે છતાં પણ એ લોકો વિધર્મીઓ સાથે જ છે. અમારા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં રાજહંસ યુનિકોર્ન 21માં આટલા બધા ટાવર બની ગયા છે. ત્યાં લગીને અમે કીધું કે ચાલો અમારી સાથે ત્યાં હનુમાન ચાલીસા કરવા. હેમાલીબેન મોગાવાલા અંદર જરાક આવ્યા હનુમાન ચાલીસા કરવા. એ લોકોના બધા હર્ષ મહેતાને પણ બોલાવ્યો પણ એ લોકોના કોઈ જ કાર્ય કરતા એ ગલીમાં આવ્યા પણ નહીં ને બધા આગળ જતા રહ્યા. હર્ષ મહેતા એમ કહે છે અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કઈ ઉખાડી શકવાના નથી. અમે બધી લેડીઝોને કપડા કાઢીને મારીશું. અમારી સ્થાનિકોની માંગ એક જ છે, વિધર્મીઓને તમે સાથ નહીં આપો. એ લોકો વિધર્મીને સાથ આપે છે. રાજહંસ યુનિકોર્નમાં અમે જ્યારે ગુજરાતીઓ આપણે ભાજપ વાળા માંગવા જઈએ છીએ ફ્લેટ અમને ચોખ્ખી ના પાડે છે. તમારા માટે નથી, આ વિધર્મીઓ માટે છે. તો શું સમજવું કે મહિલા સુરક્ષા અહીંયા મહિલાઓનું થતું જ નથી. હર્ષ મહેતા કહે છે કે મારું કોઈ જ કઈ ઉખાડી નહીં શકે, મારી સાથે બધા જ છે. તમારે શું કરવાનું? અમારી માંગ છે કે અમને રાજહંસ આ યુનિકોર્ન છે એ હિન્દુઓને આપો, વિધર્મીઓને નહીં.